જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં. આજનો આપણો પ્રોટીનથી ભરેલો નાસ્તો તૈયાર થવાનો છે ફક્ત અડધો કપ મગમાંથી જ. હવે અડધો કપ મગને આપણે એક બોલમાં લઈ લઈશું અને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને 3 થી 4 કલાક માટે પલાળીને રાખી દઈશું. અને આ મગને આજે આપણે ફણગાવીને વાપરવાના છીએ. તો પલાળેલા મગને આ રીતે બાંધીને 12 થી 13 કલાક માટે રાખી દીધેલા. તો તમે જોઈ શકો છો કેટલા સરસ આ અંકુરિત થઈ ગયા છે. અને અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ હોવાથી આ એકદમ જ સરસ રીતે અંકુરિત થઈ જશે. હવે મારા ઘરમાં તો બાળકો બિલકુલ જ મગ કે પછી આ રીતે અંકુરિત થયેલા મગ ખાવાનું પસંદ નથી કરતા. પણ જ્યારે પણ આ રેસીપી હું બનાવું છું ને તો તે લોકો પેટ ભરીને આ રાતના જમવામાં કે સવારના નાસ્તામાં ખાઈ લે છે. અને ફક્ત અડધો કપમાંથી આટલા બધા આ અંકુરિત મગ તૈયાર થયા છે. તો તમે આજનો આ નાસ્તો ફક્ત પલાળેલા મગથી પણ તૈયાર કરી શકો છો. હવે આ મગને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ. અને જો મગ અંકુરિત કરવાનો સમય નથી અને ફક્ત પલાળેલા મગમાંથી આ નાસ્તો તૈયાર કરવો હોય તો પલાળેલા મગનું પાણી કાઢી તે મગ તમે વાપરી શકો છો. અને આમાં 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી આપણે આ બધી વસ્તુને મિક્સરમાં અધકચરું પીસી લઈશું. એટલે આપણે આની પેસ્ટ તૈયાર નથી કરવાની, આ રીતે દરદરું અને આખું પાખું રાખવાનું છે. આવી રીતે આખા પાખા મગ રાખવાથી નાસ્તો એકદમ જ કુરકુરો તૈયાર થશે. હવે એક મિક્સિંગ બોલમાં આને કાઢી લઈએ. હવે આમાં ઉમેરી દઈએ 3 થી 4 મીડિયમ તીખા મરચાં. 1 ઇંચ આદુને ખમણીને ઉમેરી દઈશું. એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને ઉમેરી દઈએ. બાઇન્ડિંગ માટે 1/4 કપ ચણાનો લોટ ઉમેરીશું. પછી આગળ જરૂર લાગે તો વધારે એડ કરીશું. નાસ્તાને કુરકુરો બનાવવા માટે 2 ચમચી કોર્નફ્લાવર ઉમેરીશું. આના બદલે ચોખાનો લોટ પણ વાપરી શકો છો. અડધી ચમચી જીરું ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીશું. તો આ મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. અડધી ચમચી આમચૂર પાવડર ઉમેર્યો છે. આનાથી નાસ્તો ખૂબ જ ચટપટો તૈયાર થાય છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને સાથે જ થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ. અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. હવે આ બધી વસ્તુને મિક્સ કરીને જોઈશું કે આમાં આપણે વધારે બાઇન્ડિંગની જરૂર છે કે નહીં. અને જો આગળ જરૂર લાગે તો પછી આપણે થોડોક ચણાનો લોટ હજી ઉમેરીશું. તો આ મિક્સ કરતાં આ થોડુંક મિક્સચર ઢીલું લાગી રહ્યું છે એટલે આપણે આમાં હજી થોડોક ચણાનો લોટ ઉમેરીશું. તો 2 ચમચી ચણાનો લોટ ઉમેર્યો છે. અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. તો આ રીતે જરૂર પૂરતો જ લોટ એડ કરવાથી આપણો નાસ્તો કુરકુરો તો તૈયાર થશે જ અને સાથે જ ખાલી ચણાના લોટનો જ સ્વાદ નહીં આવે. હવે આ મિક્સચર તૈયાર છે તો આમાંથી તમે મનપસંદ શેપનો નાસ્તો તૈયાર કરી શકો છો. તો અત્યારે તો આમાંથી ગોળ ટિક્કી જેવી જ તૈયાર કરી રહી છું. અને આ મિક્સચરને તૈયાર કર્યા પછી આને રેસ્ટ બિલકુલ નથી આપવાનો. આમાંથી આપણે તરત જ નાસ્તો તૈયાર કરી અને તેને ફ્રાય કરી લેવાનો છે. હવે તેલ એકદમ જ સરસ ગરમ થઈ જાય પછી આપણે એક પછી એક આ મગની કટલેટ કે પછી નાસ્તો આમાં ઉમેરતા જઈશું. નાસ્તો ઉમેર્યા પછી 30 સેકન્ડ પછી ફ્લેમને મીડિયમ કરી અને નાસ્તાને પછી આપણે ફેરવતા જઈ બંને બાજુથી ફ્રાય કરી લઈશું. આને થોડુંક સોનેરી કલર આવે ત્યાં સુધી ફ્રાય કરશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. સાંજે ચા સાથે ખાશો તો પણ મજા આવશે. અથવા તો રાતના જમવામાં ખાશો તો પણ પેટ ભરીને ખાઈ શકાય તેવો આ નાસ્તો છે. એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તો આવી રીતે આપણે બધી જ આ કટલેટને તળી લઈશું. રાત્રે જ્યારે શાક રોટલી ન બનાવવા હોય તો આવો પ્રોટીનથી ભરેલો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. આશા કરું છું આજની આ રેસિપી તમને પસંદ આવી હશે. અને જો થોડી પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
મળીએ ફરી નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.